ચૈતર વસાવાના જામીન મંજૂરીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં આજે હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેને લઈને સૌથી મોટા અપડેટ્સ સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। જે રીતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ જે ભાજપના નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે એક બબાલ થઈ હતી અને તેને લઈને ચૈતર વસાવાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની જામીન મંજૂરીને લઈને હાઈકોર્ટમાં તારીખ પડી રહી છે। પહેલા 5 ઓગસ્ટ હતી, ત્યારે આજે 13 ઓગસ્ટના રોજ ફરીથી તેમની જામીન અરજીને લઈને તેમની મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટમાં, પરંતુ ફરીથી ચૈતર વસાવાની આ જામીન મંજૂરીને લઈને તારીખ પડી છે। હવે તેમની 28 તારીખને લઈને ફરીથી જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વાત કરવામાં આવે તો અરજદાર જે સંજય વસાવા છે તેમને પોતાનો ખાનગી વકીલ રોકીને જે છે તે આ સમગ્ર કેસ લડવાનો હતો અને તેમના વકીલે મુદત માંગતા કોર્ટે 28 તારીખની જે છે તે મુદત પાછી આપી છે, જેમાં 28 તારીખના રોજ ફરીથી એટલે કે 28 ઓગસ્ટના રોજ ફરીથી હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। જે ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જે આદિવાસી સમાજ ડેડિયાપાડાના લોકો જે કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે કે કેમ, પરંતુ ફરીથી આજે જે હાઈકોર્ટમાં તેમની જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેને લઈને સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે આજે ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે, પરંતુ 28 તારીખના રોજ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે જામીન મંજૂરીને લઈને। અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ડેડિયાપાડામાં જે આદિવાસી સમાજ પણ કાગડોળે રાહ જોઈને બેઠો હતો, બીજી બાજુ આમ આદમી પાર્ટીના કેન્દ્રીય કક્ષાના નેતાઓ જેમ કે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે, પંજાબના મુખ્યમંત્રી અને તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ ચૈતર વસાવાની ગેરહાજરીમાં ચૈતર વસાવાના સહકાર આપવા, તેમને સમર્થન આપવા ડેડિયાપાડામાં આદિવાસી સમાજની મોટી સભા ભરી હતી। તેમાં આદિવાસી સમાજ મોટા ભાગે જોવા મળ્યો હતો અને હુંકાર કર્યો હતો ભારતીય જનતા પાર્ટીને ચૈતર વસાવાને લઈને। અને બીજી બાજુ હાલની જો વાત કરવામાં આવે તો તાજેતરમાં ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે અને આવતી 28 ઓગસ્ટે ફરીથી તેમની જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। અને આ મુદ્દા અંગે આ ઘટનાને લઈને અમે તમે સતત અપડેટ્સ આપતા રહીશું। ખાસ લાઈટ 24 ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।